તરફ જામનગરમાં પણ ગણતરીની મિનિટોમાં પ્રચાર પડઘમ હવે શાંત થશે। 16 વોર્ડની 64 બેઠકો પર જામનગરનો રસ્સાકસી ભર્યો જંગ છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। આ બીએસપી રેસમાં છે। પોસ્ટર અને બેનર વોર બાદ હવે પર્સનલ જ જનસંપર્ક તેજ થયો છે। કોંગ્રેસ ઉમેદવારો અંતિમ ઘડીએ મતદારોને રીઝવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। તો જામનગરમાં ગણતરીની મિનિટોમાં જ હવે પ્રચાર પડઘમ શાંત થશે અને આ પહેલા જ હવે પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે। કોંગ્રેસ અત્યારે મેદાને છે અને મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નથુ લાઈવ જોડાઈ ગયા છે। નથુ, હવે ગણતરીની મિનિટોમાં જ પ્રચાર પડઘમ શાંત થશે, કેવો જામનગરમાં માહોલ છે? કેમ કે 64 બેઠકો પર જામનગરની રસાકસી ભર્યો જંગ અત્યારે 16 વોર્ડ પર જોવા મળી રહ્યો છે। નથુ, દીપિકા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે દરેક પક્ષને પ્રચાર કરવા માટે થોડા દિવસો જ મળ્યા। એમાં એ જે અઠવાડિયાનો સમય હતો તે ક્રુશિયલ સમય હતો બધા જ પક્ષો માટે, અને તમામ પક્ષો એટલે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે બસપા હોય કે અન્ય પક્ષો હોય, તમામ પાર્ટીઓએ, તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે। તાપ હોય કે પછી રાતનો સમય હોય, દિવસ રાત જોયા વગર જે છે તે ઉમેદવારો મેદાને રહ્યા હતા અને હાલ હવે માત્ર ને માત્ર ટૂંકી મિનિટો જ બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 7માં પ્રચાર કાર્ય છે, જે ડોર ટુ ડોર કાર્ય છે તે તેજ બનાવ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે, ઉમેદવારો કહી રહ્યા છે કે આ અમારો અંતિમ તબક્કાનો જે પ્રચાર છે। આપણી સાથે કોંગ્રેસના ઉમેદવારો જોડાયેલા છે, તેની સાથે જ સીધો વાત કરશું। શું કહેશો સમગ્ર પ્રચાર ઝુંબેશ અને આજે હવે ગણતરીની મિનિટો બાકી છે, કેવા પડકાર, કેવો રહ્યો પ્રચાર? આજ રોજ જે આજથી અમે જે પ્રચાર કરી છે તો ઘરે ઘરે જઈને અમે ડોર ટુ ડોર ગયેલા છીએ, તો ત્યાંથી ફૂલ પ્રતિસાદ મળ્યો છે અમને કે ભાઈ આજ ખેરે તમને અમારા કામ કરી દો અને બધું ટૂંકમાં રેડી કરી દો, એટલે કે આજ ખેરે તમને જ મત દેવાના છે, બરાબર। આજ ખેરે કે ભાજપને તો દેવા જ નથી। આવી રીતનો કે ગટરના પ્રોબ્લેમ હોય કે રોડના હોય કે પાણી પીવાના સમસ્યામાં પાણીની અંદર એટલી બધા સોસાયટીની અંદર એટલું આવ્યું કે ગંદકી પાણી, ગંદુ જ પાણી આવ્યા રાખે કે 15-20 મિનિટ તો પાણી દે છે, તો 15 મિનિટ તો અમારે પાણી વેસ્ટ કાઢી નાખવું પડે છે। તો ગંધારું એવું પાણી છે કે કોઈ વાત ના પૂછે એવું હોય કે, તો આજ ખેરે તમે કે ધ્યાન દો અને અમને કયો એટલે અમે કે કરાવી દઈએ। પાણીની પ્રશ્ન હોય, ગટરની સમસ્યા હોય, અન્ય ઉમેદવાર બેન છે, બેન કેવા પડકારો રહ્યા તમારી સામે? ખાસ કરીને મહિલાઓ શું કહેતા હતા, કેવા પડકાર? મહિલાઓ એકદમ આક્રોશ છે કે આ વખતે અમે આટલા વર્ષથી ભાજપને મત આપીએ, જીતાડીએ છીએ, પણ એ લોકો કોઈ કામ કરતા નથી, કોઈ કોર્પોરેટર આવતા નથી, અને આ વખતે એ લોકો બધા લેડીઝ છે એ બધા ભેગા થઈને કહે છે કે આ વખતે જો બેન તમે કામ કરશો તો અમે તમને મત દઈ જીતાડશું અને તમે બધા અમને કામ કરી અને બતાડો એટલે અમે તમારી સાથે રહીશું। બેન, તમે એ વોર્ડમાં છો કે જ્યાં આ વર્ષના ગાળા દરમિયાન પાણી માટે 2 આંદોલન મહિલાઓએ કર્યા છે, આ વખતે શું મહિલાઓ શું કહેતા હતા? તમે પ્રચાર ઝુંબેશ અમે પ્રચાર દરમિયાન ગયા હતા ત્યારે બધા મહિલાઓ એમ જ કહેતા હતા કે પાણી આવે એટલે અડધી કલાક તો ગટરનું પાણી જ આવે છે। એક ગલી શેરીમાં બધામાં અમને એ લોકો એ જ કીધું છે કે ગટરનું પાણી જ આવે છે, બધી જગ્યાએ પીવા જેવું પાણી જ નથી હોતું। ગટરની લાઈન ને પાણીની લાઈન બે મિક્સમાં જ છે એટલે બધે ગટરની પાણી જ આવે છે। તો પાણી સમસ્યા છે, ગટર સમસ્યા છે, શું કહેશો? કેવા પડકારો રહ્યા, કેવો મતદારોનો પ્રતિભાવ રહ્યો, શું કહેશો જીતને લઈને? આજે આ 7 નંબર વોર્ડમાં પ્રજા બહુ દુઃખી છે અને બહુ આક્રોશમાં છે કે આ 25 વર્ષથી આ ભાજપમાં મત આપીને એને જીતાવે છે, પણ અહીંના સ્થાનિક આ જે ગટરના છે, પાણીના પ્રશ્ન છે એ કંઈ હલ થતા નથી। એના માટે અમે જે ડોર ટુ ડોર ઘરે ગયા છે તો ત્યાંથી અમને આશ્વાસન એટલું આપ્યું છે કે આજ વખતે તમે થોડીક મહેનત કરજો, અમે તમને મત આપશી પણ તમારે કોંગ્રેસને જ મત આપીને વિજય બનાવશી, પણ અમારા કામ છે એ તમારે કરવા પડશે, એટલે અમે એને વચનો આપ્યા છે અમે આ ચૂંટણી દરમિયાન તમે અમને જીતાવી દો, મત આપો કોંગ્રેસમાં એટલે અમે તમારા કામ કરશી। જોયું કે ઉમેદવારોને પડકારો સામે આવ્યા છે, સાથે સાથે સાંત્વનાઓ આપી છે, વચનો આપ્યા છે। હવે જોવાનું એવું રહ્યું કે મતદારોનો જો કોના તરફી રહે છે, કોંગ્રેસ તરફી રહે છે, ભાજપ તરફી રહે છે કે પછી આપ આદમી તરફનો રહે છે, એ તો 28 તારીખે જ ખબર પડશે। જી, તો આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે છેલ્લી ઘડીનો આ પ્રચાર પડઘમ જે છે તે પૂરજોશમાં થઈ રહ્યો છે।